દોસ્તો આજે આપણે આવી ગયા બળદ બાંધવા માટે. બળદને ખાવા છે બોરો, બહુ ગમે છે. બે બોરો ખાય છે. પાકા પાકા. ચલો પછી મળીએ બીજા લોકેશન ઉપર. જ્યાદા જો આગળ અમારા કુનાલભાઈ દૂધ ખાવા સારું મહેનત કરે છે. પાંદડિયામાં પાણી મૂકે છે બસ. આ બાજુ આ બાજુ છોટી દે, આ બાકી બસ. ચાલ ઓ આમાં પાણી મુકાઈ જાય એટલે પાછું જવાનું છે ઘઉંમાં પાણી મૂકવા માટે. પછી જઈએ એટલે બતાવું તમને. પેલા મિત્રો પાણી ચાલુ છે અને હવે આપણે આ ખેતરમાં પાણી મૂકવા જવાનું છે. નક્કી નહોતું પણ અચાનક નક્કી થઈ ગયું. હું અને કનુભાઈ જઈએ છીએ પાણી મૂકવા. કનુભાઈ કહે છે કે હું બ્લોગ બનાવું એમ, એટલે આવા કનુભાઈને મોબાઈલ આલું છું. બોલો પાણી મૂકવા જઈએ છીએ એમ કે હે તું નહીં કે હું લેવા લ્યા તો ઇજ્જત કાઢે હે. હું તો જાણું તું બોલે એમ. કનુભાઈ તો શરમાઈ જા, સમરાઈ જા હે કનુભાઈ. એણે તો સીધા હવે મળીએ ખેતરમાં. તો મિત્રો મળી ગયું છે આપણું હથિયાર. તો મિત્રો હું એકલો હતો, મને બીક લાગે છે એટલે મારી જોડે આવ્યા છે બગલા. મિત્રો અમે આવી ગયા છે પાણી વાળવા ખેતરમાં અને આ કનુભાઈ છે અને આ એક બીજા ભાઈ છે મોટા ભાઈ. એમનામાં પાણી પતી ગયું એટલે અમે અમારામાં મૂકીએ છીએ. તો આ ઘઉં નાખ્યા પછીનું પહેલું પાણી છે ને પછી આપણે બીજું પાણી મૂકવાનું આવે ત્યારે આવશું. ઘઉંને કેટલા પાણી જોઈએ ખબર હોય તો કહેજો.
હવે 15 દિવસ પછી ફરી પાછું પાણી મૂકવા આવશું. બધા બગલા ભગત છે અહીંયા તો, આટલા સુધી પાણી આવેલું છે. કનુભાઈ પાવડો બાવડો લાવો. હા હા હા, તો પાણી ચાલુ જ છે. અચ્છા, પાઇપો પછી બીજું પાણી મૂકવાનું થાય તો ફરી પાછા આવશું. એ અમારા કનુલાલ ખેતી ખેડૂત પુત્ર. મિત્રો આટલા સુધી પાણી આવેલું છે. આ બાજુ આટલા સુધી છે. બગલા કહે છે કે આટલા સુધી પાણી આવી ગયું છે. હા, ये भाई मजदूरी कर रहा है अभी. અચ્છા, આપણું ખેતર ઘઉં મોટા થાય, ઘઉં આપણે પકવવાના છે. બધા પાણીનો વિડીયો આપણે મૂકશું. કેટલો ટાઈમ લાગે છે? 4 મહિના લાગશે પાકતે પાકતે. અડધા ખેતરમાં પાણી થઈ ગયું છે, અડધું બાકી છે હજુ. આટલા સુધી આવેલું છે. બગલા ફરે એટલા સુધી પાણી આવી ગયેલું છે. પેલા ખૂણે બાકી છે. આ બાજુ આટલા સુધી છે. તો મિત્રો, અમારા કનુભાઈને રોટલી બહુ ભાવે છે એટલે મહેનત કરે છે. અને એ બી ચશ્મા પહેરીને. રોટલી ખાવી હોય તો મહેનત કરવી પડે ભાઈ. હા, બસ બસ ચાલશે, બહુ થઈ ગયું. અલ્યા બસ. કનુભાઈની સ્ટાઇલ એટલે ભૂખા કાઢ નાખે એવી. હા, બરાબર આવે છે ને? જોઈ લેજે. આવે છે? કઈ આવે છે? કઈ બાજુ આવે? ઓહો, મને દેખાતું નથી. ચશ્મા આલવું પડશે. બસ હમણાં એ બાજુ રહેવા દે. તો મિત્રો, પાણી મુકાઈ ગયેલું છે અને હવે અમે જઈએ છીએ મશીન બંધ કરવા માટે. બરાબર ને? મુકાઈ ગયો ને? જોઈ લો. એમ કે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. એમ કે હા, ચલો હવે આપણે મશીન બંધ કરવા જઈએ ને. આ છે આપણો કૂવો ખાલી થઈ ગયો, ચાયડો ભરાઈ ગયો. હવે મશીન કરવાનું છે બંધ. અમારા કનુલાલ અડી ગયા. મશીન થઈ ગયું બંધ. હવે કાલે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થઈ ગયું મશીન બંધ.